કાગડો કરી નાખ્યો હા બધા માંડ માંડ પલતા પલતા અહીં પગ્યા છે તો હા રોટી કેમ છો બધા મજામાં જશે ને આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જય માતાજી જય શ્રી રામ ને આપણે બે દિવસથી બ્લોગ નતા આવતા કારણ કે આપણે તાવ આવી ગયો હતો ને કાંઈક મજા નથી તે આપણે ઉતાર્યો નતો તો હાલો આપણે બહાદુર ઘોડીને કાઢ લઈએ અંદર હોલમાં છે ગોડાઉનમાં રાખવી જ પડે કારણ કે વરસાદ આવો પલ્લી જાય ને રાખવી જ પડે અહીંયા અંદર પડી છે એ લે આ ક્યાંથી આવ્યું ઉપરથી બિલાડી માંથી ટ્રેક્ટર માંથી તે આવી તો હાલ આપણે ગાડી કાઢી લઈએ એનું શું સીધું કોને ખબર પડી ગઈ હતી ગાડી પડી તો ગાડી કાઢી લઈ લાઇટ 2-3 દિવસથી નથી આવી 2-3 દિવસથી તો અત્યારે મોબાઈલ ચાર્જિંગ અમારા પાવર બેકમાં નરેશભાઈ છે એને મેં કે છે એમાં એટલે કાંક છે કેટલા ટકા છે મોબાઈલ એ ક્યાં જવું છે 60% છે આડે લઈ જવું છે ચાર્જ કારખાને કારખાના માટે કાઢી નાખી બહાદુર ઘોડીને કાઢી લઈ અંધારું છે બહુ રિઝલ્ટ ક્લિયર નહીં આવતું તો હાલો ફાઇનલી આપણે ગાડી કાઢી લીધી બહાર અને અમારી ખુશીબેન આટા મારે છે મારા પપ્પાને બી યાર જો શું કરશો ખુશી હા એ હું જો કાકા હાથમાં ભીંડી દીધો ભીંડો દીધો કે ભીંડી છે ભીંડો છે ફાઇનલી મિત્રો આપણે ગાડી તો બહાર કાઢી લીધી છે પણ નરેશભાઈ હજી આવ્યા નથી આપણે વેટ કરીએ છીએ અને અહીંયા આપણે વાડી છે તમને તો ખબર છે વિડીયોમાં બતાવેલી છે અને 2-3 દિવસથી લાઇટ નથી આવી એટલે વિડીયો એડિટિંગ કરવાનું બહુ એવું બધું છે ને અંદર વિડીયો અપલોડ કરવાનું એ બધું છે ને અત્યારે ચાર્જિંગ જો એ બધું પણ ચાર્જિંગ તો અત્યારે લાઇટ નથી તો પછી ગમે એમ કરીને એડજસ્ટ કરી લઈએ છે અત્યારે કોઈ અમે કારખાને જઈને ત્યાં કરી લઈ કે મારા ભાઈનું પાવર બેગ છે એમાં કરી લઈ તો વળી છે ને એમાં થઈ જાય તો અત્યારે વરસાદ આજ સવારમાં 5 વાગ્યાનો વરસાદ ચાલુ હતો અત્યારે બંધ થયો છે ધીમો વરતો હતો તો એવું બધું છે અને પાણી અહીંથી અહીંયા અમારે પાણી પડે ને અહીંથી આમ જાય તો ત્યાં કપડો પણ આગળ વકડું છે ને ત્યાં જાય પાણી તો ફાઇનલી આપણે જવાનું છે કારખાને નરેશભાઈ આવી ગયા છે ને અમારે ઉમીબેનને મેકવા જવાનું છે ને ઘેરે કાંઈક થેલીમાં સામાન લીધો છે ને કપડાં ને એવું બધું છે હાલો ભાઈ હાલો મોડું થયું અને મેં કીધી એને ઘેરે તો હાલ એને મેકવા જવી પડશે ને પરીક્ષા લે ટેસ્ટ હાલે છે ને કાંઈક એને એવું બધું છે તો મિત્રો પાણી થોડુંક આવતા રહી ગયું છે પુલમાં ત્યાં થોડુંક રહી ગયું છે પણ હજી આવ્યું નથી આવી જાય વરસાદ થોડોક થઈ જાય ને લાવી જાય ઉલાળ જરૂર છે ફાઇનલી મિત્રો આપણા કારખાને આવી ગયા પહેલાં ઓલા કારખાને બે હતા જૂના અને હવે નવા કારખાને આવી ગયા તો માળમાંથી બેસી તો હાલો હવે હીરા ગાવા મળીશું બપોરે આપણા કારખાને માથે સીડા હતું ને તો ઓલા પરેશભાઈ આવી ગયા અમારા ઓલા શું નામ છે હરેશભાઈ તને આવે છે હાલો એવો નાથી ઉભા તો ફાઇનલી મિત્રો આપણા કારખાને ઘેરે જવા માટે ત્યારે તો બપોરા કરવા જવાનું આ જોવો તો વરસાદ અને અમારા ભાગાભાઈ આવી ગયા અને વરસાદ જો હજી ચાલુ છે અત્યારે વરસાદ હેરાન કરશે પલસા જવું છે તો ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી ગયા છે અને અત્યારે તો વરસાદે પલાળી ગયા છે અને આપણે હવે બપોરા કરવા આવ્યા છે બપોરા કરીને પાછા કન્ટિન્યુ આપણે કારખાને અત્યારે તો પલાળી ગયા છે હવે અત્યારે ગાડી મૂકી દીધી તો હવે બપોરા કરીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે 1:30 ને જવાનું છે કારખાને ને આપણે પહેરી લીધું રેનકોટ નરેશભાઈ જો ડેલામાં જાય છે ને પાવર બેગ લેવા જાય છે ગાડી પડી ને સાવી આપણે કાઢી લીધી કારણ કે અંદર લોક ખરાબ થઈ જાય ને પાણી પડે ને એટલે તો હવે કન્ટિન્યુ રહીએ બ્લોગમાં હવે જઈએ આપણે કારખાને હજી વરસાદ તો ચાલુ જ છે જો આ છત્રી લઈને જાય આવડા બધા ટેકનોલોજી મિત્રો વાળા બધા છત્રી લઈને ગયા છે તો આપણે તો એક ભાઈ અમારા નરેશભાઈ રેનકોટ કાંઈ પહેરતા નથી તો એ પલ છે આપણે શું કરીએ એમ તો આપણે રેનકોટ પહેરી લીધું ને હવે જઈએ કારખાને
ફાઇનલી મિત્રો આપણે કારખાને આવી ગયા. અમારે સંજયભાઈ છત્રીને કાગડો કરી નાખ્યો અને અમારે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? રાહુલભાઈ હાલો કાગડો કરી નાખ્યો. હા બધા માંડ પલતા અહીં ભેગ્યા છે. આ કાગડા કરી નાખ્યા ને એવું બધું છે. ચાર્જિંગ કરવાયેલા ભાઈ ફાઇનલી મિત્રો આપણે કારખાને હીરા ખાઈને ગયા છે ને આજ અમારે બર્થડે પાર્ટી ની એ મને ઓલો હું ખવડા સમોસા ખવડાવતો 4 સમોસા. હા જો છત્રી કાગડો કરી નાખ્યો છત્રી ને અલે ચાલે ભાઈ તારો સમોસું ये ले હાલો આવડા સમોસા ખાઈ લઈ બને રહીજો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો અત્યારે लेकिन एक सेकंड से ઘેરે અને વાગી ગયા 6:30 અને અમારે અહીં બધી આવી ગયું કારણ કે ખડી લાગે આ છોટા છત્રી અને અમારે આ ભાઈ ને ઇન્સ્ટામાં વ્યૂઝ ડાઉન પડી ગયા એટલે ઇન્સ્ટામાં બધે ડાઉન થઈ ગયું લા તું अच्छा हमको सिखा रिया है મારું કેવું પ્રમોશન કરે પ્રમોશન આપણે કરજે મારી આઈડી હા હા તો बड़ा हरामी हो बेटा છત્રી ને આવ ગાડી બેહાડી દીધી આને આઈડી નામ દીજે તો આઈડી નામ દીજે આઈડી નામ નો પીએમ બ્લોગર પીએન લાઈફસ્ટાઈલ વાહ. તો મિત્રો હવે ઘેરનો પ્લાન છે ને હવે ઘેરે તો ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી ગયા છે. તો ગાડી માથે બેઠા રહ્યા અને આ સંજયભાઈ અને આ બત્તી લઈ ગયા હતા. લાઇટ તો કાંઈ છે નહીં અને ચોકલેટ ભાગ ને અંદર થોડોક બીજું શું છે રેનકોટ હતા લઈ ગયા ને આ તો તમને ખબર છે કે છત્રી કાગડો થઈ ગઈ હતી. તો કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે થોડો ઘણો વિડીયો એડિટિંગ કરતા હતા અને અત્યારે લાઇટ આવી ગઈ છે જો તમે અને ગોડાઉન ખુલ્લું છે અને અમારા નરેશભાઈ ગયા છે હીરા ગામમાં આજ રાતે. આજ બુધવાર છે અને કાલે અમારો ગુરુવાર ચાલુ છે ને રાત પાળે ચાલુ છે. તો એ અત્યારે હીરા ગામમાં ગયા. તો મિત્રો આપણે બ્લોગ છે ને હવે 10 દિવસમાં ચેલેન્જ કરવાનો છે. તો હવે ચેલેન્જ કરવાનું છે કે એ આપણે કાયમ 10 દિવસ માટે કાયમ ડેલી બ્લોગ ઉતારવાના છે. તો એવું કાંઈ કરશું અને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું નવો બ્લોગમાં. બાય.